મિત્રો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો આજે છે કઈ તારીખ? 1 તારીખ. એક જ છે કે 1 તારીખ અને રવિવાર. તો જાગી ગયા છે, ફ્રેશ થઈ ગયા છે. જઈ લાઇબ્રેરી નથી જવાનું, તો આપણે વાંચવાનું ચાલુ કર્યું. રવિવાર છે, આજે થોડુંક કામ છે એટલે અહીંયા જ રહેવાનું છે. તો અગરબત્તી બગરબત્તી કરી નાખીએ, પછી વાંચવા બેસીએ. તો નીચે આપણી ટેલિગ્રામ ચેનલ આપેલી છે, તો કોઈ મિત્રોને જોઈન કરવી તો કરી લેજો, કેમ કે એની અંદર બધી જ આપણે શોર્ટ નોટ પીડીએફ બધું મૂકેલું છે, તો જોઈન કરી લેજો. અને નંબર આપેલો છે, કંઈ કામ હોય તો મેસેજ કરજો. તો કરીએ આજનું કામ ચાલુ. જય માતાજી. તો વાંચવાનું ચાલુ કરીએ પહેલાં દિવ્યેશભાઈ મોટવાડિયા નામના એક વ્યક્તિની કોમેન્ટ હતી કે પ્રથમ પગલું શું હોવું જોઈએ કોન્સ્ટેબલની તૈયારી ચાલુ કરવી હોય તો પ્રથમ પગલું તમારું પેશન હોવું જોઈએ, કે તમારો સહનશક્તિ હોવી જોઈએ, કે ભાઈ એકનું એક ટાઈમ ટેબલ ડેઇલી ફોલો કરવાની, ગીવ અપ ના કરવું જોઈએ અને વાંચવાનું શરૂ કરી દો. DCRTથી ચાલુ કરો, પછી સિલેબસ પકડો, સિલેબસ મુજબ ચાલી જે મળે એ વાંચી રાખો. અને જેમ બને એમ કોમ્પિટિશન થતાં બીજાથી અલગ કરવાની કોશિશ કરો. અલગ મતલબ કંઈ નવીન નહીં કરવાનું, પણ માણસોથી આગળ રહેવાની કોશિશ કરો કે કોમ્પિટિશન પ્રમાણે હું કઈ રીતે આગળ રહી શકું. તો પ્રથમ પગલું તો એ લઈને તૈયારી ચાલુ કરો. ને તમે બીજું એમ કીધું હતું કે 10 ને 12ના માર્ક મેટર કરે કે નહીં. આમાં કાંઈ કોઈ એક એક્ઝામના માર્ક મેટર નહીં કરતા. છેલ્લે રિઝલ્ટમાં મેટર કરશે તમે જે કોન્સ્ટેબલની એક્ઝામ આપો છો ને એ માર્ક, બીજું કંઈ મેટર નહીં કરતું. બીજો પ્રશ્ન તો રોડ મેપ શું હોવો જોઈએ. તો રોડ મેપ તો કાંઈ ન હોવો જોઈએ મિત્રો. સિલેબસને ફોલો કરો અને વાંચવાનું ચાલુ કરો. 2 દિવસ વાંચીને 4 દિવસ રખડો, 4 દિવસ વાંચીને 2 દિવસ રખડો, એ કંઈ મહત્ત્વ રાખતું નથી. 15 દિવસમાં તમે 1 દિવસનો બ્રેક લો તો હાલે, અથવા રવિવારે થોડોક ટાઈમ બ્રેક અડધો દિવસ લો તો હાલે. પણ તમે અડધા અઠવાડિયાના બ્રેક રાખો એ ના હાલે. તો એ રીતે તૈયારી ચાલુ કરો. હવે ટાઈમ છે નહીં અને આગલી ભરતીની તૈયારી કરો, પણ તોય તે એવી રીતે તૈયારી કરો કે આપણે મેરિટમાં એ રીતે આવીએ કે જો 100માંથી 80 માર્કે અટકે તો આપણે 85+ હોવા જોઈએ. કોમ્પિટિશનમાં ન હોવા જોઈએ. એમ આગળ જ રહેવાનું. પછી બોલે ને ગમે વાત થાય વિવાદ થાય, આપણે આગળ જ રહેવાનું. તો એ પ્રમાણે તૈયારી ચાલુ કરો ભાઈ. તો બીજા કોઈ મિત્રને કાંઈ હોય તો કોમેન્ટ કરજો, હું મારી જવાબ આપવાની કોશિશ કરી. તો કરીએ આજના દિવસની શરૂઆત. તો મિત્રો ચાલુ કરવાનું છે ભારતીય બંધારણમાં સુધારાની જોગવાઈથી. તો બંધારણીય સુધારા, અલગ અલગ બંધારણીય સુધારા, અને બીજું છે બહુમતીના પ્રકાર. આમાં આ ટોપિકમાં 2 પહેલાંથી બંધારણીય સુધારા અને પછી કરીશું બહુમતીના પ્રકાર. તો ચાલુ કરીએ. બંધારણીય સુધારા કેવડું થાય પહેલાં જોઈ લઈએ. ત્યારે આપણે ગાડલા ઉપર બેઠા બેઠા વાંચીએ છીએ, ભાગશાળી બહુ ને. નાના છે બહુમતીના પ્રકાર આવે. કરી દઈએ ચાલો વાંચવા. તો મિત્રો અહીંયા આપણે બંધારણીય સુધારાવાળો ટોપિક બતાવ્યો અને હવે આગળનો ટોપિક લઈશું બહુમતીના પ્રકાર. આ પૂરો કરી દઈએ યાદ, પણ વ્યવસ્થિત રીતે કરવાનું છે આપણે, કે યાદ રહે એવી રીતે. ગોખેલા જવાનું, ગોખવું ભલે પણ આમને વાંચીને જવાનું, યાદ રહ્યું કે નહીં. ચાલુ કરે છે બહુમતીના પ્રકાર. કરી દઈએ ચાલો. બહુમતીના પ્રકાર. બહુમતીના પ્રકાર લોકસભામાં રાજ્યસભામાં કઈ રીતે બહુમતીનું કામ હોય છે એ રીતે દર્શાવેલું છે. તો કરીએ ચાલો બહુમતીના પ્રકાર. બતાવીએ જલ્દી. તો મિત્રો પૂગા સંઘીય વિધાનમંડળ, સંસદ, રાજ્યસભા એ બધું લોકસભા ચાલુ કરીએ. એ પહેલાં આપણે આજે નહીં કરીએ, કરશું તો સાંજે કરીશું, પણ આજે નહીં કરીએ. બહુમતીના પ્રકાર બતાવ્યા અને બંધારણીય સુધારા બતાવ્યા. તો આ સાથે મિત્રો આપણે બંધારણનું કામ અહીંયા પૂરું જાહેર કરીએ છીએ. તો આજનું બંધારણનું કામ પૂરું કરીએ છીએ. હવે આપણે મેથ્સ કરીશું, પણ મેથ્સમાં આપણે લેક્ચર જોવાના છે 1-2, પણ જોઈએ છીએ બુકમાંથી કરવાની ટ્રાય કરીએ પહેલાં. તો મિત્રો હવે કરવાનું છે આપણે મેથ્સ. વર્લ્ડ ઇનબોક્સ ગણિત આપણી પાસે આ બોક્સ છે. તો સાંકળનો નિયમ. સાંકળનો નિયમ નળ અને ટાંકી નહીં, પણ કામ અને મહેનતાણુંનું એકદમ કોપી છે સાંકળનો નિયમ. તો કરી દઈએ ચાલુ. સાંકળનો નિયમ નાનું એવું છે તો પૂરું થઈ જાય છે, વાંધો નહીં આવે. જમવાનું થાય પહેલાં પૂરું થઈ જાય. તો કરી દઈએ ચાલુ. સાંકળનો નિયમ. તો મિત્રો સાંકળના નિયમમાં 38 ઉદાહરણ હતા. નાનું એવું ચેપ્ટર હતું, મેં તમને પહેલાં કીધું હતું. તો મસ્ત હતું, મજા આવે એવું હતું, હેલું હતું, ઝડપથી દાખલા થતા હતા અને આપણને સમજાતું હતું. તો એક જ ઉદાહરણ હતું. એક સૂત્ર ઉપરલી એમ એટલે માણસો, ડી એટલે દિવસો, ને એચ એટલે કલાક. એ ઉપરલી ઠોકી જવાનું. તો પૂરું થઈ ગયું ફાઇનલી સાંકળનો નિયમ. તો હવે આપણે જઈશું જમવા. બપોર થઈ ગયું છે, દાદા આવ્યા છે. તો જઈએ અમે દાદા 2 જમવા સિવિલ હોસ્પિટલમાં ગયા છે. સિવિલ હોસ્પિટલના કેન્ટીનમાં જમવા.
આવશે મેનુ. તો મિત્રો જમીન આવી ગયા છીએ, શરદી થઈ ગઈ છે બહુ. તો જમીન આવી ગયા છીએ અને થોડી વાર આરામ કરી લઈએ, પછી પાછા વાંચવા બેસશું. તો મિત્રો જાગી ગયા છીએ ને હવે આપણે ચાલુ કોણ છે હિસ્ટ્રી. આપણી પાસે હિસ્ટ્રીની આ આપણે લખેલું છે, આપણા આ છે યુવા ઉપનિષદની હિસ્ટ્રીની બુકમાંથી આપણે નીચે શોર્ટમાં લખેલું છે. એવું લાગે ને કે શોર્ટમાં ટૂંકું લખતા જ્યાંથી. તો આની કોઈને PDF જોતી હોય તો આપણે ટેલિગ્રામ ચેનલમાં આપણે ઓલરેડી મૂકેલી છે. નીચે આપણે ટેલિગ્રામ ચેનલની બાયોમાં લિંક આપેલી છે. ટેલિગ્રામ ચેનલની લિંક ખોલીને એની અંદર તમે ફાઇલમાં જશો એટલે તમને આ PDF મળી જશે. આના સિવાય બધા વિષયની PDF મળશે. મેથ્સની PDF નથી, રીઝનિંગની PDF નથી, બાકી બધી PDF ઓલરેડી ત્યાં હશે અને આની અંદર જ ભૂગોળની PDF આવી જશે. તો આની અંદર આપણે હિસ્ટ્રી અને ભૂગોળ બે લખેલું છે. આ ભૂગોળ છે, પાછળ બધું છે ને પર્વતીય પ્રદેશ. તો એ રીતે ધોરણ 11ની ને 9ની બુકમાં ભૂગોળ લખેલું છે, CCRTમાં લઈ, ને આ આપણે યુવાની બુકમાં લખેલું. તો ટેલિગ્રામ ચેનલ જોઈન કરી જાય, એમાં બધું મળી જાય તમને. અને હું બધું એની અંદર મૂકતો રહું છું ડેઈલી નવું અપડેટ. તો કરી લેજો જોઈ. તો ચાલુ કરીએ આપણે સિંધુ ખીણની સભ્યતાથી. કેટલા ટાઈમથી રિવિઝન નથી માર્યું, તો આજે મારી દઈએ. રવિવાર છે તો રવિવારનું આપણું આ કામ હોય, આખી બુક રિવિઝન મારવાનું. વાર લાગશે રિવિઝન કરતાં, પણ કંઈ નહીં, 3 કલાકમાં કંઈ ફેર નહીં પડી જાય. જેટલું થાય એટલું 5 વાગ્યા સુધી મારવાની છે. 5 વાગ્યા પછી આપણે ફ્રેશ થવા જવાનું છે, રનિંગ કરવા થઈ જવાનું, ફ્રેશ થવા. તો કરીએ સિંધુ ખીણની સભ્યતા. તો મિત્રો ફાઇનલી ભારતની પ્રાચીન વિદ્યાપીઠો જેમ કે નાલંદા, તક્ષશિલા, શિલ્પ અને સ્થાપત્ય, આ બીજું છે બધું. આ થોડુંક આપણે સાંસ્કૃતિક વારસાનું લખ્યું હતું, પણ એ કામનું નથી. કામનું છે પણ આ બુકમાં કામનું નથી. છેલ્લે તો આ ભૂગોળ. તો ભૂગોળ પતાવ્યું અને ફાઇનલી આ બુક આપણે રિવિઝન મારી દીધી છે. બહુ ટાઈમ લાગ્યો, 3 વાગે બેઠા હતા, 5:30 થઈ ગયા છે. તો પતાવીએ મિત્રો આ કામ આપણે અહીંયા જ તે. તો આપણે જઈશું થોડી વાર ક્યાંક આટા ઠોકવા. એ રવિવાર છે, આવ્યો તે દોડો ક્યાંય જોવાને એમ રખડવા બહાર. તો જઈએ, આટો મારી જાવીએ ક્યાંક. રનિંગ કરવા જવાનો, આરામ કરવાનો છે, પછી પગ દુખે દરરોજ જાય એટલે. તો જાવીએ, આટો મારતા આવીએ, પાછા આવીએ. ખાવા ટાઈમે મળ્યા આપણે પાછા. અમે આવ્યા છીએ ગાર્ડનમાં બેસવા થોડી વાર, નોર્મલ કસરત બસરત કરીને પછી વ્યાજ જશે રૂમે. થોડી વાર બેસીએ, પછી કસરત કરીને પછી ભાગીએ. મંદિરે જમવા આવ્યા હતા. 80ની ડીશ ચાલુ છે હજી કાઢી. એટલે ગમતી. તો મિત્રો જમીન આવી ગયો છું. મંદિરે જતા ઉમિયા મંદિરે જમવા. ખીચડી હતી, કઢી હતી, શાક, રોટલી, ભાખરી. તો આવી ગયા છે ને હવે વાંચવા કરતા બેઠા છીએ. તો મિત્રો અચાનક ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. તો ગુજરાતના સાંસ્કૃતિક વારસો આપણે કરી નાખેલો છે પહેલાં, પણ અત્યારે આપણે રવિવાર છે તો રવિવાર આપણે 15 દિવસમાં એક રવિવાર આપણે રિવિઝનનો રાખી. તો સાંસ્કૃતિક વારસો આપણે રિવિઝન કરવાનો છે, એટલે ગમગમાટી જાય. સિલેબસ મુજબ જ કરવા છે, એક્સ્ટ્રા આપણે કાંઈ નથી કરવાનું, બાકી તો બહુ મોટું પડી જાય. સિલેબસમાં જેટલું આપેલું છે એટલું જ કરવાનું છે. તો કરીએ ગુજરાતના સાંસ્કૃતિક વારસા શરૂ. તો આમાં રિવિઝન કરવાનું છે, ઉપરલી વાંચવાનું છે. આપણે અંડરલાઈન કરી લીધા છે અમુકમાં. તો એ રીતે જાય ફટાફટ. તો કરી દઈએ ચાલુ, પછી હોઈ જાય થઈ જાય એટલે તો કરી દઈએ ચાલુ. મિત્રો છે તો ગુજરાતમાં ખાનપાન સિલેબસ મુજબ. તો એ ખાનપાન બતાવી આપણે કંટાળી ગયા, કંટાળો આવતો હતો. તો અહીંયા આપણે વારસાનું કામ સમાપ્ત કરીએ છીએ. તો ગુજરાતનો વારસો અહીંયા સમાપ્ત કર્યો. આપણને ઊંઘ ચડી છે, ઊંઘ. તો આખો જોઈ શકો છો તમે. હોઈ જાય પહેલાં, ભલે 11 વાગ્યા છે, આપણે 12 વાગે હોઈએ. 11 વાગ્યા છે તો 11 વાગે તો હોઈ જઈએ. શરદી થઈ ગઈ છે, શ્વાસ લેવાતો નથી, મોઢેલ શ્વાસ લેવો પડે, બોલવું પડે. તો મિત્રો આવો હતો આજનો આખો દિવસ. રવિવારનો દિવસ હતો, તો લાઇબ્રેરી નહોતા ગયા, રૂમે આજનો દિવસ કાઢ્યો. ઠંડી બહુ પડે છે, બહાર નીકળાય એવું નથી. તો મિત્રો નીચે આપણે ટેલિગ્રામ ચેનલ આપી જોઈન કરી લેજો. એની અંદર આપણે બધું PDF જે હોય છે એ બધું ટેલિગ્રામમાં મૂકતા રહીએ છીએ, તો જોઈન કરી લેજો. બીજું કંઈ કામ હોય તો નીચે મારો નંબર આપેલો, તમે મને મેસેજ કરી શકો છો.
કોલ ના કરતા, લાગશે પણ નહીં કોલ. તો પૂરો કરીએ છીએ આજનો વિડીયો. તો બધાને જય માતાજી, જય મંગલમાં, જય દ્વારકાધીશ.